તો જય દ્વારકાધીશ બધાને અને અત્યારે હું રાતના 12 વાગે બ્લોગ શરૂ કરું છું કેમ કે અમે 11:50 હા 11:50 કેમ કે અમે ભૂલાઈ ગઈ મને બ્લોગ હું પહેલા હું કહેવાનું હતું બધું વગેરેમાં તને અમે અત્યારે જમી બમીને પછી બેઠા હતા બધા ને હું આવી હતી મારા દાદાના ઘરે આજે રોકાવા અમે બેન ઘણા દિવસો થઈ ગયા કે ઘરે કંઈ કામ નહોતું કે એમાં એવું તો છે ને ભૂલી જ જશે અમારું ઘર ને અમને તમે કે ક્યારેક તો રોકાવા આવે ને કા એટલે હું આવી હતી ને આજે ફોટા ઘણા પાડવાના છે તો પહેલાં તો એ કરીએ આપણે ઓકે હાલો બતાવી તો ગાઈઝ અત્યારે અમે અહીંયા ફોટોશૂટ કરીએ છીએ કેમ કે દાદાનો આઈફોન છે ને માંડ હાથમાં આવ્યો છે તમે બેનું શેર આવ્યો છે અહીંયા ને મીરા દીદી ફોટો પાડે છે દીદી ફોટોગ્રાફર હાય લુક એટ મી યો ગ્લો દેખો મેં જાનીનો બહુ જીવ પડશે આ ફોટો જશે ને પછી કાંઈ એને બહુ આવવાનું મન હતું પણ હું કરવા વાળી છું ન લેવી ગાય અહીંયા છે ને કૃષ્ણ ભગવાન આટલું પર્સનલ રૂમ બનાવેલી છે જેમાં એને હોવાનું કંઈક ઓઢાડવાનું લાવ રૂમ તો નહીં કહેવાય પણ હોલ મેમ કોઈ એવું કહેવાય હા હોલ બીજા એનો ફોટો છે તો પછી નામ મોઢે છે જી ઠીક ઠીક નન કહેવા છે કા લડાવવા પડે આપણે કે હુઈ જાવ મારા કાનડો હુઈ રહ્યા હે હુઈ જાવ એમની અમારી હાટુ છે કૃષ્ણ ભગવાનને હોવામાં થોડું મોડું છું 12 વાગી ગયા તમારે હાટુ 10 વાગે તો એને હું 10 વાગે સગાડી એટલે એને ઊંઘ પૂરી થઈ જશે હલ્લો મલ્લો એમની આ જગ્યાએ છે ને હાલે જાગરણ છે બસ હવે હોવાઈ જવાનું હાલો ગાય અત્યારે વાગ્યા છે રાતના 2 ને અમે છે ને હમણાં વાતો કરતા હતા હવાણ કરી છે હવાણ કરી છે ને પછી લાગી ગઈ ભૂખ તો પહેલાં તો અમે ખાઈ લઈ બતાવું તમને રાતના 2 વાગે ખાઈ છે આ છે કારેલાનું શાક ને રોટલો અને આ છે રોટલો અને એક રોટલી છે હા એક રોટલી અહીંયા ફોન શરૂ છે તો ગાય અત્યારે હું મારા દાદાના ઘરેથી આવી ગઈ છું ને આજ તો ગાય અમારે ત્યાં પણ વરસાદ ફાઇનલી થઈ ગયો નકર તો અમને એમ હતું કે આ સારો ત્યાં વરસાદ નહોતો ત્યારે અમારે ત્યાં વરસાદ હતો ને અત્યારે બધે વરસાદ છે અમારે ત્યાં નહોતો પણ અમારે ત્યાં થઈ ગયો છે તો ટેન્શનવાળી વાત નથી કંઈ મુલાકાત કરવા પડે એ બતાવું કે એ અહીંયા છે હાલો ઓલી બાજુ ફરી ગયો એટલે આપણે હળવું હળવું કરતાં આવી જવાનું ને આમે તો એ મારાથી બીતો નથી કેમ કે રોજનું હોય જોજો પણ આપણે રિસ્ક નહીં લેવાનું ઇઝ સો ક્યુટ બેબી હાટ જો અરે થોડીક આગળ હોય છે આપણે એને ફીલ નહીં કરાવવાનું કે અમે પાછળ આવી છીએ પછી એ જોવે ને એટલે રૂકી જવાનું હજી જો કૂતરો આવ્યો ને એમાં એ વયો ગયો મોલો બિચારો શેટ યાર આ કૂતરા છે ને આજ તો આપણી ગેમ છે ને આ કૂતરાએ જ બગાડેલી છે મેં કેટલી પાસે આવી એવી હતી ને આ મોલ્લો મારતી નથી બીતો પણ કૂતરાથી બહુ વધારે બીવે છે 8 લાખ ને ગાઈઝ મેં ને જાનીએ બે છે ને મહેંદી લીધી છે આ જો અહીં તો રેણુકાઈ લીધી હતી મેં તમારા હાથે લીધી છે હું મહેંદીથી શીખું છું ગાઈઝ એ ના ક્યાં જાઉં પાછો હોય ટીચર કहीं का કત્તા મોલ્લો કળા પૂરતો હતો ને તો વાહે લઈ આવ્યું હું આવ બાજુમાં વહી ગઈ હતી બોલ હાય ગાઈસ ને ગાઈસ આજ તો અમારે ત્યાં આમ તો સારો જ વરસાદ થઈ ગયો પણ એટલો બધો નહીં કે મેં સાંભળ્યું હતું બધા કહેતા હતા કે બહુ જ વરસાદ છે ધોઈ નાખ્યું બધું એવો નથી અમારે ત્યાં માપે છે ને વાદળા બહુ થોડે છે બસ બતાવું
આમ જો આમાં નહીં, હું છે ને ટાઈમ સ્લેપ મૂકી દઉં, એમાં તમે જોજો. રાની બેન છે ને એકદમ રેડી થઈ ગયા છે, કેમ કે એને જવાનું છે સ્કૂલે. જો કેટલો બાંધવાનો છે, કેરીને બાંધી દેજો. તો નીકળો. હા આગળ છે ને ઓલા પણ ઓલા પણ છે ને આ જગ્યાએ બાજરો નાખેલો છે. એ તે કોને હાટું? મોલ્લા હાટું. એમાં એ ખાવા આવે છે. ભૂંજરા હું નહોતી કહેતી, જો પહોંચી ગયા છે. ના આપણે થોડા કોરા જઈ ને પછી કૂતરાને લાવી મોલ્લા હાટું રેવા દેતા. આમ જો લગાટ થઈ ગયા. આવું હોય કાંઈ છે અહીંયા. ત્યાં ને કોઈ કાંઈ ફેર ન પડે. એ તો અમે હોય ને અમારા મીનુભાઈ હું છું. ઓ બોલું કુછ હું જો બિલ્લે બિલ્લે બે બાય. ગાઈઝ આપણે પહેલાં તો મહાદેવની પૂજા કરી લઈએ. મેં કરી લીધી છે, તો એ બતાવી દઉં. ભૂંજરા કેટલી કરી જશે, હાલો બતાવું. કે હું દાદાના ઘરે લઈ આવીને નાહી ધોઈને પહેલાં તો હું ખૂબ મહાદેવની પૂજા કરી લઉં. કેવા કાયમ મોલ્લા બોલે છે ગાઈઝ. તો જો ગાઈઝ આપણે મહાદેવની પૂજા જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને કેવા રૂપાળા લાગે છે મહાદેવ. ને ગાઈઝ આજ બહુ હવા છે, એટલે અહીંયા દીવો તો થવાનું જ નથી. જોઈ શકો છો તમે. સમજાણ તો હમણાં તમે દર્શન કરી લો. દીવો હું ઘરે જ જઈને કરી નાખીશ. ને ગાઈઝ હું મારો વિડીયો આજનો અહીંયા જ પૂરો કરું છું. ને વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. ઓકે બાય બાય. સારી બાય બાય.